અમેરિકામાં છૂટાછેડા પછી જોડિયા બાળકો માટે લડાઈ. ઉત્તર ગુજરાતમાં રહેતો અજય બાળપણથી જ મહેનતુ અને મહત્વાકાંક્ષી યુવાન હતો. તેને વિદેશમાં જઈને કંઈક મોટું કરવાની ઈચ્છા હતી. તેના પિતા નાનો વ્યવસાય કરતા હતા. માતા ગૃહિણી હતા. પરિવારમાં આર્થિક સ્થિતિ સામાન્ય હતી. પરંતુ અજયના સપના ખૂબ મોટા હતા. તેણે અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે અરજી કરી. ઘણા પ્રયત્નો પછી તેને અમેરિકાની એક યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ગયો. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો. અમેરિકા પહોંચ્યા પછી અજયનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દિવસ દરમિયાન અભ્યાસ અને રાત્રે નોકરી કરીને તે પોતાનો ખર્ચ ચલાવતો હતો. નવા દેશની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે પોતાને અનુકૂળ બનાવવામાં તેને ઘણો સમય લાગ્યો. પરંતુ તેણે ક્યારેય હિંમત હારી નહીં. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે તેનું જીવન ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું હતું. આ દરમિયાન તેની મુલાકાત કાવ્યા સાથે થઈ. કાવ્યા પણ ગુજરાતની જ હતી અને ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં રહેતી હતી. બંનેની મુલાકાત એક સામાજિક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી. પરંતુ થોડા સમય પછી તેમની મિત્રતા ગાઢ બનવા લાગી. બંનેને એકબીજાની કંપની ગમવા લાગી. બંનેના વિચારો પણ ઘણા અંશે મળતા આવતા હતા. બંને પરિવારને ખૂબ મહત્વ આપતા હતા. બંનેને મહેનત કરીને જીવનમાં આગળ વધવાની ઈચ્છા હતી. થોડા સમય પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના પરિવારો પણ આ સંબંધથી ખુશ હતા. લગ્ન પછી બંને અમેરિકામાં પોતાના નવા જીવનની શરૂઆત કરી. શરૂઆતના દિવસો ખૂબ સુંદર હતા. બંને નોકરી કરતા હતા. સાંજે સાથે સમય પસાર કરતા હતા. અઠવાડિયાના અંતે બહાર ફરવા જતા હતા. આ જીવન ખૂબ જ સુખદ લાગતું હતું. લગ્નના 3 વર્ષ પછી તેમના ઘરે એકસાથે 2 બાળકોનો જન્મ થયો. દીકરાનું નામ યુવાન રાખવામાં આવ્યું અને દીકરીનું નામ અનાયા રાખવામાં આવ્યું. બંને બાળકોના આગમનથી આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. બાળકોના ફોટા ભારત મોકલવામાં આવ્યા. દાદા અને દાદી પણ ખૂબ ખુશ થયા. સમય ઝડપથી પસાર થવા લાગ્યો. બાળકો મોટા થવા લાગ્યા. પરંતુ બાળકો સાથે જવાબદારીઓ પણ વધી ગઈ. હવે જીવન પહેલા જેટલું સરળ રહ્યું નહોતું. બાળકોની સંભાળ રાખવી, નોકરી કરવી અને ઘરની જવાબદારીઓ સંભાળવી સરળ વાત નહોતી. શરૂઆતમાં બંને મળીને બધું સંભાળી લેતા હતા. પરંતુ ધીમે ધીમે સમસ્યાઓ વધવા લાગી. અજયની નોકરીમાં જવાબદારીઓ વધી ગઈ હતી. તેને ઘણી વખત મોડું થઈ જતું હતું. બીજી તરફ કાવ્યા પણ પોતાની નોકરી અને બાળકો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતી હતી. એક દિવસ કાવ્યાએ ફરિયાદ કરી કે બાળકોની જવાબદારી માત્ર તેની એકલીની નથી. અજયે કહ્યું કે તે પણ પોતાની ક્ષમતા મુજબ પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ આ ચર્ચા ધીમે ધીમે વિવાદમાં બદલાઈ ગઈ. હવે નાની નાની વાતો પણ ઝઘડાનું કારણ બનવા લાગી. બાળકોને શાળામાં કોણ મૂકવા જશે, તેમને ડૉક્ટર પાસે કોણ લઈ જશે, ઘરના ખર્ચની જવાબદારી કોણ ઉઠાવશે, જેવી બાબતો પર મતભેદ થવા લાગ્યા. એક સમય એવો હતો જ્યારે બંને કલાકો સુધી એકબીજા સાથે વાત કરતા હતા. હવે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે બંને વચ્ચે વાતચીત ખૂબ ઓછી થઈ ગઈ હતી. બંને પોતાના કામ અને જવાબદારીઓમાં વ્યસ્ત થઈ ગયા હતા. યુવાન અને અનાયા હજુ નાના હતા. તેઓ કંઈ સમજી શકતા નહોતા. પરંતુ તેમને એટલી સમજ જરૂર હતી કે તેમના માતા પિતા વચ્ચે કંઈક સારું ચાલી રહ્યું નથી. ઘણી વખત બંને બાળકો પોતાના માતા પિતાને એકસાથે બેસીને વાત કરવા માટે કહેતા હતા. કાવ્યા ઘણી વખત પોતાના માતા પિતાને ફોન કરીને પોતાની મુશ્કેલીઓ જણાવતી હતી. બીજી તરફ અજય પણ પોતાના મિત્રો સાથે પોતાની સમસ્યાઓ વિશે ચર્ચા કરતો હતો. પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ મળતો નહોતો. એક દિવસ બંને વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. વાત એટલી વધી ગઈ કે બંને થોડા દિવસ માટે અલગ રહેવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં તેમને લાગ્યું કે થોડા દિવસના અંતર પછી બધું સામાન્ય થઈ જશે. પરંતુ એવું થયું નહીં. અલગ રહેવાને કારણે બાળકો વધુ પરેશાન થવા લાગ્યા. યુવાન વારંવાર પૂછતો હતો કે પપ્પા ઘરે ક્યારે આવશે. અનાયા પણ પોતાના પિતાને યાદ કરીને રડતી હતી. કાવ્યા બાળકોને સમજાવવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ બાળકોને કોઈ વાત સમજાતી નહોતી. થોડા સમય પછી બંને એક પરિવાર સલાહકારની મદદ લેવાનું નક્કી કર્યું.
ઘણા સત્રો યોજાયા. બંનેને એકબીજાને સમજવાનો પ્રયાસ કરવાની સલાહ આપવામાં આવી, પરંતુ તેમના સંબંધોમાં પહેલા જેવી લાગણી રહી નહોતી. પરિસ્થિતિ સતત ખરાબ થતી ગઈ. હવે બંને વચ્ચે વિશ્વાસ પણ ઓછો થઈ ગયો હતો. બંને પોતાના નિર્ણયને યોગ્ય માનતા હતા. બંનેને લાગતું હતું કે સામેની વ્યક્તિ તેમની વાત સમજતી નથી. એક સાંજે અજય ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે કાવ્યા ખૂબ પરેશાન હતી. બંને વચ્ચે ફરીથી ચર્ચા શરૂ થઈ. થોડા સમય પછી વાત ફરી ઝઘડામાં બદલાઈ ગઈ. તે દિવસે બંને એક એવો નિર્ણય લીધો જેણે તેમના જીવનની દિશા બદલી નાખી. બંને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય માત્ર પતિ અને પત્ની માટે મુશ્કેલ નહોતો. તેનો સૌથી મોટો પ્રભાવ બાળકો પર પડવાનો હતો. યુવાન અને અનાયા હજુ એટલા મોટા નહોતા કે તેઓ આ પરિસ્થિતિને સમજી શકે. છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. કાયદાકીય કાર્યવાહી માટે વકીલની મદદ લેવામાં આવી. શરૂઆતમાં બંનેએ વિચાર્યું કે બધું શાંતિથી પૂર્ણ થઈ જશે, પરંતુ એક મોટો પ્રશ્ન બાકી હતો. બાળકો કોની સાથે રહેશે? આ પ્રશ્ને સમગ્ર પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી. અજય પોતાના બંને બાળકોને પોતાની સાથે રાખવા માંગતો હતો. બીજી તરફ કાવ્યાનું પણ માનવું હતું કે આ બાળકોને માતાની જરૂર સૌથી વધુ હોય છે. હવે બંને પોતાના બાળકો માટે લડવા તૈયાર હતા. જે લોકો એક સમયે સાથે જીવન જીવવાના સપના જોઈ રહ્યા હતા, તેઓ હવે કોર્ટમાં એકબીજાની સામે ઊભા રહેવાના હતા. યુવાન અને અનાયા માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો. તેઓ પોતાના માતા અને પિતા બંનેને પ્રેમ કરતા હતા. તેઓ કોઈ એકને પસંદ કરવા માંગતા નહોતા. છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર થઈ ગયા. વકીલોની મુલાકાત શરૂ થઈ ગઈ. કોર્ટની તારીખ નક્કી થઈ ગઈ. પરિવારના સભ્યો પણ ચિંતિત હતા. દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન હતો, શું બાળકો માતા સાથે રહેશે? શું પિતાને બાળકોની કસ્ટડી મળશે? કોર્ટની પ્રથમ તારીખ નજીક આવતા જ અજય અને કાવ્યા બંનેના જીવનમાં તણાવ વધી ગયો. બંને પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ હવે બંને વચ્ચેનો સંબંધ એટલો નબળો થઈ ગયો હતો કે કોઈ પણ વાત સરળતાથી ઉકેલી શકાય તેવી સ્થિતિમાં નહોતી. કોર્ટમાં હાજર રહેવા માટે બંનેએ પોતાના વકીલોની મદદ લીધી. કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ. હવે દરેક નિર્ણય દસ્તાવેજો અને પુરાવાના આધારે લેવાનો હતો. પ્રથમ સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને પક્ષે પોતાની વાત રજૂ કરી. કાવ્યાએ કહ્યું કે બાળકોની દૈનિક જરૂરિયાતોનું ધ્યાન તે રાખતી હતી. બાળકોની શાળા, ભોજન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મોટાભાગની જવાબદારીઓ તે જ સંભાળતી હતી. બીજી તરફ અજયે કહ્યું કે તે પોતાના બાળકો સાથે ખૂબ જ જોડાયેલો છે અને તેમના ભવિષ્ય માટે સતત મહેનત કરી રહ્યો છે. બંનેની વાતમાં સત્ય હતું, પરંતુ હવે નિર્ણય કોર્ટના હાથમાં હતો. આગામી થોડા અઠવાડિયામાં ઘણી સુનાવણીઓ થઈ. દરેક સુનાવણી પછી બંને વધુ થાકી જતા હતા. કોર્ટમાં બાળકોના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પર ચર્ચા થતી હતી. આ બાળકો ક્યાં રહે છે, તેમની શાળા ક્યાં છે, તેમના મિત્રો કોણ છે અને તેમના ભવિષ્ય માટે કઈ વ્યવસ્થા વધુ સારી રહેશે, તે તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવતું હતું. આ દરમિયાન યુવાન અને અનાયા પણ બદલાઈ રહ્યા હતા. પહેલા બંને ખૂબ ખુશ રહેતા હતા, પરંતુ હવે તેઓ વધુ શાંત રહેવા લાગ્યા હતા. એક દિવસ શાળાના શિક્ષકે કાવ્યાને કહ્યું કે આ બંને બાળકો પહેલા કરતા ઓછા બોલે છે. આ વાત સાંભળીને કાવ્યા ખૂબ દુઃખી થઈ ગઈ. બીજી તરફ અજય જ્યારે પણ બાળકોને મળવા જતો, ત્યારે તેઓ તેને છોડવા તૈયાર થતા નહોતા. યુવાન ઘણી વખત પૂછતો કે શું આપણે ફરી એકસાથે રહી શકીએ? આ પ્રશ્ન સાંભળીને અજયની આંખો ભીની થઈ જતી હતી. તેની પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો. એક દિવસ કોર્ટમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો. તેમાં બાળકોના શિક્ષક અને પરિવાર સલાહકારના અભિપ્રાય નોંધાયેલા હતા. બંને સ્પષ્ટ લખ્યું હતું કે બાળકો પોતાના માતા અને પિતા બંને સાથે જોડાયેલા છે. તેઓ બંનેથી દૂર રહેવા માંગતા નથી. આ વાતે આખા કેસની દિશા બદલી નાખી. હવે ચર્ચા માત્ર કસ્ટડી મેળવવાની રહી નહોતી. હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ હતો કે બાળકોના માનસિક વિકાસ માટે કયો નિર્ણય યોગ્ય રહેશે. દરેક સુનાવણી પછી અજય અને કાવ્ય બંને પોતાના નિર્ણય વિશે વિચારવા લાગ્યા. તેમને સમજાવવા લાગ્યું કે તેમની વચ્ચેનો મતભેદ બાળકોના જીવનને સૌથી વધુ અસર કરી રહ્યો છે. પરંતુ હવે પરિસ્થિતિ એટલી આગળ વધી ગઈ હતી કે પાછા ફરવું સરળ નહોતું. એક સાંજે અજય પોતાના બાળકો સાથે પાર્કમાં બેઠો હતો. યુવાન અને અનાયા રમી રહ્યા હતા. અચાનક અનાયાએ પોતાના પિતાને પૂછ્યું કે
હા, શું મમ્મી પણ અહીં આવી શકે? આ પ્રશ્ન સાંભળીને અજય થોડા સમય માટે શાંત થઈ ગયો. તેને સમજાઈ ગયું કે આ બાળકોને કોઈ ભેટ કે રમકડાની જરૂર નથી. હા, તેમને માત્ર પોતાના માતા અને પિતાનો સાથ જોઈએ છે. બીજી તરફ કાવ્ય પણ પોતાના ઘરે બેઠી ઘણી વાતો વિશે વિચારી રહી હતી. તેને સમજાઈ રહ્યું હતું કે કોર્ટમાં જીતવાથી કદાચ તેને બાળકોની કસ્ટડી મળી જાય, પરંતુ શું તેનાથી બાળકોને સાચી ખુશી મળશે? સમય પસાર થતો ગયો. હવે કોર્ટનો અંતિમ નિર્ણય નજીક આવી રહ્યો હતો. બંને પક્ષે પોતાના તમામ પુરાવા રજૂ કરી દીધા હતા. પરિવારના સભ્યો પણ ચિંતિત હતા. દરેક વ્યક્તિ પરિણામની રાહ જોઈ રહ્યો હતો. કોર્ટની છેલ્લી સુનાવણી પહેલા બંને બાળકો દ્વારા બનાવેલું એક ચિત્ર બધાની સામે આવ્યું. તેમાં એક નાનું ઘર દોરવામાં આવ્યું હતું. ઘરની એક બાજુ માતા અને બીજી બાજુ પિતા ઊભા હતા. વચ્ચે બંને બાળકો હસતા દેખાતા હતા. આ ચિત્ર જોઈને કોર્ટરૂમમાં હાજર ઘણા લોકો ભાવુક થઈ ગયા. અજય અને કાવ્ય પણ પોતાની લાગણીઓને રોકી શક્યા નહીં. તેમને સમજાઈ ગયું કે તેમના બાળકોનું સૌથી મોટું સપનું કોઈ એક વ્યક્તિ સાથે રહેવાનું નહોતું. તેઓ પોતાના માતા અને પિતા બંનેને પોતાની સાથે જોવા માંગતા હતા. હવે દરેક વ્યક્તિ કોર્ટના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહી હતી. કોર્ટની અંતિમ સુનાવણીનો દિવસ આવી ગયો. અજય અને કાવ્ય બંને સમય કરતાં વહેલા કોર્ટમાં પહોંચી ગયા હતા. બંનેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલી કાયદાકીય પ્રક્રિયાએ બંનેને માનસિક રીતે થકવી દીધા હતા. બીજી તરફ યુવાન અને અનાયા પણ પોતાના માતા પિતા સાથે આવ્યા હતા. બંને બાળકોને હજુ પણ આશા હતી કે બધું ફરીથી પહેલાની જેમ થઈ જશે. થોડા સમય પછી સુનાવણી શરૂ થઈ. બંને પક્ષના વકીલોએ પોતાની અંતિમ દલીલો રજૂ કરી. કોર્ટ સમક્ષ બાળકોના શિક્ષકોના અહેવાલ, પરિવાર સલાહકારના અભિપ્રાય અને અન્ય દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા. ન્યાયાધીશે ખૂબ ધ્યાનથી તમામ વાતો સાંભળી. ત્યારબાદ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ બાબત બાળકોનું ભવિષ્ય છે. ન્યાયાધીશે કહ્યું કે આ બાળકોને માતા પિતા બંનેની જરૂર હોય છે. કોઈ પણ બાળક માટે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ દૂર રહેવું સરળ હોતું નથી. ખાસ કરીને જ્યારે બંને માતા પિતા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હોય. ત્યારે નિર્ણય વધુ મુશ્કેલ બની જાય છે. થોડા સમય પછી કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો. નિર્ણય અનુસાર બાળકોની જવાબદારી માતા પિતા બંને વહેંચીને સંભાળશે. બાળકો બંને સાથે સમય પસાર કરી શકશે. તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલા નિર્ણયો બંનેની સંમતિથી લેવામાં આવશે. આ નિર્ણય સાંભળ્યા પછી કોર્ટરૂમમાં થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. અજય અને કાવ્ય બંને એકબીજા તરફ જોઈ રહ્યા હતા. બંનેને પોતાની ભૂલો સમજાઈ રહી હતી. બંને પોતાના સંબંધોને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ કદાચ તેઓ એકબીજાને યોગ્ય રીતે સમજી શક્યા નહોતા. સુનાવણી પૂર્ણ થયા પછી યુવાન અને અનાયા પોતાના માતા પિતા પાસે દોડી ગયા. બંને બાળકો ખૂબ ખુશ હતા. તેમને એવું લાગ્યું કે તેમની સૌથી મોટી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. તેઓ હવે પોતાના માતા પિતા બંને સાથે સમય પસાર કરી શકશે. કોર્ટમાંથી બહાર નીકળ્યા પછી અજય અને કાવ્ય થોડા સમય માટે એક બાજુ ઊભા રહ્યા. બંને વચ્ચે લાંબા સમય પછી શાંતિથી વાત થઈ. બંનેએ સ્વીકાર્યું કે તેમની વચ્ચે ભલે મતભેદ હોય, પરંતુ બાળકોના ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે. સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. અજય અને કાવ્યએ પોતાના જીવનને નવી રીતે ગોઠવવાનું શરૂ કર્યું. બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ પોતાના અંગત મતભેદોને બાળકો પર અસર કરવા દેશે નહીં. બંને નિયમિત રીતે બાળકો સાથે સમય પસાર કરવા લાગ્યા. યુવાન અને અનાયા પણ હવે પહેલા કરતાં વધુ ખુશ રહેવા લાગ્યા. તેઓ શાળામાં સક્રિય બન્યા. તેમના વર્તનમાં પણ સકારાત્મક બદલાવ જોવા મળ્યો. શિક્ષકોએ પણ જણાવ્યું કે બંને બાળકો હવે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે વર્તે છે. એક દિવસ યુવાને પોતાના પિતાને કહ્યું કે હવે તેને કોઈ ડર લાગતો નથી. બીજી તરફ અનાયાએ પોતાની માતાને કહ્યું કે તેને ખૂબ ખુશી થઈ છે જ્યારે તેના માતા અને પિતા સાથે બેસીને વાત કરે છે. બાળકોની આ વાતો સાંભળીને બંને ભાવુક થઈ ગયા. આ ઘટનાએ આખા પરિવારને એક મહત્વપૂર્ણ પાઠ શીખવ્યો. છૂટાછેડા માત્ર બે લોકો વચ્ચેનો નિર્ણય નથી, તેની અસર આખા પરિવાર પર પડે છે. સૌથી વધુ અસર બાળકો પર થઈ છે. ઘણી વખત માતા અને પિતા પોતાના મતભેદોમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે
હા, તેઓ બાળકોની લાગણીઓને સમજવાનું ભૂલી જાય છે. સંબંધો તૂટી શકે છે. રસ્તાઓ અલગ થઈ શકે છે. પરંતુ માતા અને પિતા તરીકેની જવાબદારી ક્યારેય સમાપ્ત થતી નથી. બાળકોને માત્ર આર્થિક સુરક્ષાની જરૂર નથી, તેમને પ્રેમ, વિશ્વાસ અને માતા પિતાના સાથની પણ જરૂર હોય છે. આજે પણ અજય અને કાવ્ય અલગ રહે છે, પરંતુ જ્યારે વાત બાળકોની આવે છે ત્યારે બંને એક પરિવારની જેમ સાથે ઊભા રહે છે. યુવાન અને અનન્ય પણ હવે સમજી ગયા છે કે પરિવારનો અર્થ માત્ર એક જ ઘરમાં રહેવું નથી. પરિવારનો સાચો અર્થ એકબીજાનો સાથ અને પ્રેમ છે. કેટલીક લડાઈઓ કોર્ટમાં જીતી શકાય છે, પરંતુ બાળકોનું દિલ જીતવા માટે પ્રેમ અને સમજણની જરૂર પડે છે. આ જ આ સ્ટોરીનો સૌથી મોટો સંદેશ છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ, સ્થળ અને કેટલીક ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો.